જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના બે તારલાઓ જે છે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને આજે જે છે બંને અનેરા આનંદ સાથે વેબ સંકુલ મુકામે આવ્યા છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન આવતો હોય છે કે સર એમને પૂછજો કે પરીક્ષા પાસ કરવા માટે જે છે નોટ્સનું કેટલું મહત્ત્વ હોય છે. તો સૌથી પહેલાં જાણીએ આપણા જે છે સફળ ઉમેદવાર જોડેથી જે છે નોટ્સનું કેટલું મહત્ત્વ હોય છે. કોઈ બી એક્ઝામમાં લગભગ નોટ્સનું ઘણું જ મહત્ત્વ હોય છે. હું મારી જ વાત કરું તો મેં લગભગ નોટ્સ ઉપર જ એક્ઝામ પાસ કરી છે એવું કહી શકાય. જેટલા બી ફેકલ્ટીએ ક્લાસમાં જે ચલાવ્યું એક વસ્તુ સારી રીતના લખી અને પછી જે કદાચ કંઈક પાછળથી મળે તો આપણે અલગથી એડ કરીને નોટ્સ ટૂંકમાં છેલ્લા ટાઈમ સુધી આપણે જે સર આપણને ભણાવે છે એમની નોટ્સ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને એનાથી એક્ઝામ સફળ થઈ શકાય છે. શું આપે બી નોટ્સ બનાવી હતી? હા સર, ટોટલી સબ્જેક્ટની નોટ્સ બનાવેલી હતી અને લાસ્ટ ટાઈમમાં એ જ કામ આવી જાય, કારણ કે છેલ્લા ટાઈમે તમે બધી બુક્સ તો વાંચી નથી શકતા. શોર્ટ નોટ્સ બનાવેલી હોય અને સ્ટડી કરેલી હોય તો લાસ્ટ ટાઈમે વધુમાં વધુ તમે રિવિઝન કરી શકો અને ફટાફટ સબ્જેક્ટને પૂર્ણ કરી શકો. એથી તમે વધુમાં વધુ સબ્જેક્ટ ક્લિયર કરી શકો અને સારી રીતે એક્ઝામ પાસ કરી શકો. તે માટે મેં બધા સબ્જેક્ટની નોટ્સ બનાવેલી જ છે અને એના જ લીધે મને ફાયદો થયો છે અને એક્ઝામ ક્રેક થઈ. તો વિદ્યાર્થી મિત્રો, સફળતા પ્રાપ્ત કરવા માટે રિવિઝન ખૂબ જરૂરી હોય છે અને રિવિઝન તમારી પોતાની નોટ્સમાંથી થાય એ ખૂબ જરૂરી હોય છે. તો નોટ્સ બહુ વ્યવસ્થિત રીતે બનાવતા રહેજો અને આવી જ રીતે જે છે બીજા અન્ય ગાઈડન્સ જેટલા પણ સફળ ઉમેદવારો આવે છે, તમારી કોઈ ક્વેરી હોય તો નીચે લખજો. હું એમને પૂછીશ અવશ્યથી. તમારી જે છે શંકાનું સમાધાન આમાં જરૂરથી મળશે. જય હિન્દ, જય ભારત.